નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મહત્વના સમાચારો પર। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેસ્ક્યુ બોટ અર્પણ સમારોહ યોજાયો। ભરૂચ જિલ્લા વહીવટીતંત્રને ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજ તરફથી 6 આધુનિક રેસ્ક્યુ સુપરત કરાઈ। સાંસદની સભા બાદ સાગબારા તાલુકાના લોકો પાક વાવવા માટે એકજૂથ થયા। આદિવાસીઓ ધરણા પર બેસી ગયા। આવતીકાલે 9 ઓગસ્ટ આદિવાસી દિવસે પણ આ જગ્યાએ ધરણા પર બેસવાની આદિવાસીઓએ આપી ચીમકી। ખોપી ગામે પોલીસ કડકી દેવાઈ। ગ્રામજનોને વન વિભાગ વચ્ચે તણાવની સ્થિતિ। અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન નજીક મોબાઈલ સ્નેચિંગની જીવલેણ ઘટના। ચાલતી ટ્રેનમાંથી મોબાઈલ સ્નેચિંગના કથિત પ્રયાસમાં યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા મોત। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક જ સપ્તાહમાં અંકલેશ્વરમાં 3 સ્થળોએ દરોડા। ગાંજો મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયા। નશામુક્ત ભારત અભિયાનને વધુ વેગવંતુ બનાવવામાં આવ્યું। ટીડીઓની ફરિયાદ બાદ આમોદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ તેમજ પંચાયત સભ્યની પોલીસે કરી ધરપકડ। રાજકીય ક્ષેત્રે ગરમાવો। આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલની ધરપકડ અંગે નિષ્પક્ષ તપાસની માંગ કરતા કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા। ભરૂચની દહેજ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે એક આરોપીની કરી ધરપકડ। પોલીસે આરોપી પાસેથી આશરે 20,000ની કિંમતની એક દેશી બનાવટની પિસ્તોલ કબજે કરી। ભરૂચ અંકલેશ્વર એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ અને IMA દ્વારા આદિચુરા તથા સનફાર્માના સહયોગથી સફળ CME સેમિનાર સંપન્ન। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચ જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપનને વધુ સુદૃઢ અને સજ્જ બનાવવાના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટીતંત્રને ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ કંપની દહેજ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ પ્રવૃત્તિ અંતર્ગત 6 જેટલી આધુનિક રેસ્ક્યુ બોટ ફાળવવામાં આવી છે, જેના અનુસંધાને રેસ્ક્યુ બોટ અર્પણ સમારોહ યોજાયો હતો। જિલ્લા કલેક્ટર કચેરી ભરૂચ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચ જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપનને વધુ સુદૃઢ અને સજ્જ બનાવવાના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટીતંત્રને ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ કંપની દહેજ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ પ્રવૃત્તિ અંતર્ગત 6 જેટલી આધુનિક રેસ્ક્યુ બોટ ફાળવવામાં આવી છે। સંભવિત પૂર કે જળ આપત્તિના સમયે ઝડપી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય તે હેતુથી આ બોટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેના અનુસંધાને રેસ્ક્યુ બોટ અર્પણ સમારોહ યોજાયો હતો। આ તકે વાગરાના ધારાસભ્ય અરુણ સિંહ અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની પ્રેરક ઉપસ્થિત રહી। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભવિષ્યની કોઈ પણ પ્રકારની જળ આપત્તિ કે કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે આ 6 બોટ પૈકી 3 બોટ ભરૂચ નગરપાલિકા અને 3 બોટ અંકલેશ્વર નગરપાલિકાને સોંપવામાં આવ્યું છે, જ્યાં ભરૂચ નગરપાલિકા દ્વારા નર્મદા નદીના ભરૂચ તરફના તમામ તાલુકાઓને કાંઠાના વિસ્તારોને સેવા પૂરી પાડશે, જ્યારે અંકલેશ્વર નગરપાલિકા નર્મદા નદીના અંકલેશ્વર અને હાંસોડ તરફના તમામ તાલુકાઓ અને વિસ્તારોને કવર કરશે। નર્મદા નદીના બંને કિનારે આવેલા તમામ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોને કટોકટીના સમયે આ સેવાનો તાત્કાલિક લાભ મળી રહે તે પ્રકારનું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે। આ બોટના સંચાલન અને તકનીકી જાળવણી માટે ચીફ ઓફિસરની દેખરેખ હેઠળ નગરપાલિકાની તાલીમબદ્ધ ફાયર બ્રિગેડ ટીમને બોટ હેન્ડઓવર કરવામાં આવે છે, કારણ કે તેમની પાસે જરૂરી ટેકનિકલ સ્ટાફ અને અનુભવી ટીમ ઉપલબ્ધ છે। ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડના સરાહનીય યોગદાનથી ભરૂચ જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન તંત્રની સજ્જતામાં વધારો થયો છે અને પૂર જેવી કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા વધુ સુદૃઢ બનશે। આ તકે ધારાસભ્ય અરુણસિંહ રાણા અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અન્ય પદાધિકારીઓ, પ્રાંત અધિકારી મનીષા મનાણી, ચીફ ઓફિસર, ફાયર ઓફિસર, ડિઝાસ્ટર મામલતદાર, ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ કંપની દહેજના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ આજે ભરૂચ જિલ્લાને 6 બોટ જેટલી આપી છે। આશરેની કિંમત 30 લાખ કરતાં પણ વધારે છે। ભરૂચ જિલ્લાની આની ખૂબ આવશ્યકતા હતી અને જરૂરિયાત હતી, અને જ્યારે જ્યારે તકલીફોમાં સામનો પૂરમાં કરવામાં આવે અને ત્યારે રેસ્ક્યુ કરવા માટે
ખરેખર આજે હું એમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અંદાજિત 30 લાખ રૂપિયાથી પણ વધારે ખર્ચ સાથે આ કંપનીના CSR ફંડમાંથી જિલ્લાના વહીવટી તંત્રને આપવામાં આવી છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર નગરપાલિકા, જંબુસર, આમોદ નગરપાલિકાને પણ લાભ મળશે. ભરૂચ જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને ચોમાસાના સમયમાં અથવા તો કોઈ પણ રેલ પૂર જેવી સ્થિતિમાં પણ આનો ઉપયોગ કરી શકીશું. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તરફથી અમે આ ગુજરાત કેમિકલ પોર્ટનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. એમના CSR ફંડમાંથી આ ભરૂચ જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનો માટે મદદ મળી છે. એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. સાગવારા તાલુકાની જંગલી જમીન પર પાક વાવવાના મુદ્દે વિવાદ દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સહિત આગેવાનો દ્વારા જંગલની જમીન પર પાક વાવવાના મુદ્દે ગ્રામજનોને સમર્થન આપવામાં આવ્યા બાદ હવે હલગામ, પાડી, દોધનવાડી, ખોપી સહિત આસપાસના ગામોના ગ્રામજનો એક જૂથ થઈ પાક વાવવા માટે આગળ આવ્યા છે અને હવે ફરી ધરણા પર બેસી ગયા છે. ગ્રામજનો હળ અને બળદ સાથે જંગલ વિસ્તારમાં પહોંચ્યા હતા. આ દરમિયાન જમીન પર પાક વાવવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ગ્રામજનોનું કહેવું છે કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી આ જમીન પર ખેતી કરતા આવ્યા છે અને પોતાના હક માટેની લડત ચાલુ રાખશે. બીજી તરફ વન વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગ્રામજનોને જંગલની જમીન પર પાક વાવવાથી રોકવામાં આવ્યા હતા, જેના પગલે ગ્રામજનો અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી જેવી સ્થિતિ પણ જોવા મળી હતી. ગ્રામજનો પોતાના હક અને જંગલની જમીન પર ખેતી કરવાની મંજૂરીની માંગ સાથે આગળ વધી રહ્યા છે, જ્યારે વન વિભાગ દ્વારા જંગલની જમીન પર નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે. હવે આગામી દિવસોમાં ગ્રામજનોની લડત અને વન વિભાગની કાર્યવાહી વચ્ચે વહીવટીતંત્ર આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. અમારી લડત 2025થી ચાલી રહેલી છે. આગલું વર્ષ બી અમારું બગાડવામાં આવ્યું. આગલા વર્ષે પણ અમને ખેતી કરવા દેવામાં નથી આવી અને એવી જ રીતે આ વર્ષ પણ અમારું બગાડી દેવા માટેની આ લોકોની કોશિશમાં છે. અમને રોકી દેવામાં આવે છે. અમે હળ અને બળદ લઈને આવ્યા છે ખેડવા માટે, પણ અમને અહીંયા રોકી દેવામાં આવ્યા છે. એટલા માટે અમે અહીંયા ધરણા પર બેઠા છે. આજે આખો દિવસ ધરણા કરીશું અને આવતીકાલે આદિવાસી વિશ્વ દિવસ છે, તો આવતીકાલે પણ અમે અહીંયા આદિવાસી દિવસ અહીંયા જ ઉજવીશું અને અમે ધરણા અને અમે ચોક્કસ મુદતે આ ધરણા અમારી રહેશે અને ચાલુ રહેશે. આવતીકાલે અમે આદિવાસી દિવસ બી 4 વાગ્યા પછી અમે આદિવાસી દિવસ અહીંયા જ ઉજવવાના છે. આપ સૌ પણ બધા જેને પણ આ વિડીયો જોવામાં આવે તો બધા નોંધ લેશો. બધા અમારી સાથે આવો, અમારા ખેડૂત ભાઈઓ સાથે આવો અને આપણે બધા વિશ્વ આદિવાસી દિવસ અમારી આ જમીનના સ્થળ પર આપણે બધા ઉજવીશું. નમસ્તે. સાગબારા તાલુકાના ખોપી ગામમાં જે જંગલ જમીન ખેડતા ખેડૂતોનો વિવાદ છે, એમાં આજે ખેડૂતો જંગલ જમીન વર્ષોથી ખેડે છે ને એ ખેડવા માટે આવેલા. તો આજે જંગલ ખાતાએ પોલીસ સ્ટાફને બધો ઉતારીને આજે એમને ખેડતા રોકવામાં આવ્યા છે. એના માટે અમે આગેવાનો આવ્યા છે અને ખાસ તો અમે સરકારને એ જ કહેવા માગીએ છીએ કે આદિવાસી સમાજ અનાદિકાળથી આ દેશમાં રહે છે અને આ દેશનો મૂળ માલિક છે અને તો પણ આદિવાસી સમાજ માટે 5મી અનુસૂચિ લાગુ પાડી, પૈસા અલગ અલગ કાયદાઓ લાગુ પડ્યા, તો પણ જંગલ ખાતું અલગ અલગ પ્રકારે હેરાન કરીને આદિવાસી સમાજ જમીન નહીં ખેડાય એના માટે અટકાવવામાં આવે છે. અહીંના જે પણ ખેડૂતો છે એ ઉકાઈ ડેમમાં વિસ્થાપિત થઈને અહીંયા વસ્યા છે, જે પણ ઉમરપાડા તાલુકામાં છે કે સાગબારામાં છે, તો પણ જંગલ ખાતું બંને તાલુકા વચ્ચે વિવાદ કરીને જંગલ ખાતું જમીન ખેડતી અટકાવવામાં આવે છે. એટલે અમારે તો
જે ખેડૂતોનો હક છે એ હક માટે આજે અમે બેઠા છે અને જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે આ જગ્યા પર બેઠા છે. આ જે જંગલ ખાતાની બેધારી નીતિની સામે મારો વાંધો છે અને છેલ્લા આ મુદ્દાને લઈને હું 2 વર્ષથી વન મંત્રી ને રજૂઆત કરતો આવ્યો છે. જે જવાબદાર લોકોની સામે અમે મિટિંગો પણ કરી છે, પણ છતાં પણ એનો સુખદ અંત આવતો નથી. ખેડૂતો સમયે સમયે આંદોલનના માર્ગે જાય છે, અમે સમજાવવાના પ્રયત્ન કરે છે, પણ ક્યાંક કોઈ સમજાવટ કે પછી કોઈ વાટાઘાટો, કોઈ મધ્યસ્થી બનવા માટે સરકાર તરફથી કોઈ આવતું નથી. વાતો કરે છે પણ મધ્યસ્થી બનવા માટે કોઈ પ્લેટફોર્મ પર આવતો નથી. અને જ્યારે બેસે છે, એકાદ વખત બેઠા તો તેનું કોઈ રિઝલ્ટ નથી આવતું. તો ગઈકાલે પણ અમારે નાલ ખોપી ગામમાં એ વિસ્તારના ખેડૂતો સાથે સભા હતી, અમે પણ ગયા હતા. ઘણા બધા અમારી સાથે આગેવાનો પણ જોડાયા હતા. અમારે બધાને જ એક જ માંગણી છે કે સુરત જિલ્લાના ખેડૂતોને તમે ઉમરપાડા તાલુકાના તમે જંગલની જમીન ખેડવા દો છો, તો આ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતોને પણ જંગલની જમીન ખેડવા દો. કાયદો બધા માટે સરખો રાખે છે, છતાં પણ આજે જ્યાં નાલ ખોપી ગામના ખેડૂતો જે ખેડવા માટે ગયા એને જંગલ ખાતાના લોકોએ રોક્યા છે અને એના વિરોધમાં એ વિસ્તારના બધા ખેડૂતો સ્થળ પર જ ધરણા પર બેઠા છે. આજે હું ભરૂચ આવ્યો છું, પરંતુ હું સાંજ સુધીમાં હું ત્યાં પહોંચું છું અને આગામી કોઈ પણ રીતના આ પ્રશ્નનો સુખદ અંત આવે એના માટે હું રજૂઆત કરવાનો છું. માનનીય મુખ્યમંત્રીને પણ અહીંયા ભરૂચમાં જ રહીને એક હું પત્ર લખ્યો છે કે આ સાગબારાના ખેડૂતોની સાથે તમે ન્યાય કરો. भरूच फूडीज गेट रेडी टू गो मैड क्योंकि मैडोवर ग्रिल्स अब तवरा भरूच में ओपन हो चुका है. Look out, the sirens blaring. She drop it down. यहाँ सिर्फ बफे नहीं, एक फुल ऑन बारबेक्यू एक्सपीरियंस मिलेगा. मैडोवर ग्रिल्स लेके आए हैं वेज अनलिमिटेड बफे एंड बारबेक्यू पार्टी एक्सपीरियंस. दिस प्लेस इज परफेक्ट फॉर बर्थडेज, एनिवर्सरीज, कॉर्पोरेट पार्टीज एंड फैमिली गेट टुगेदर. यहाँ 65 प्लस वेराइटीज ऑफ स्टार्टर में लाइव वेज बारबेक्यू स्टीवर्स, लाइव चाट, हॉट चाइनीज, कोल्ड सैलड्स, फ्रेश डो पिज्जा, इटालियन पास्ताज और मेन कोर्स में हर दिन डिफरेंट पनीर सब्जी, साथ ही इन हाउस एक्सोटिक बेकरी डिजर्ट, आइसक्रीम और बहुत कुछ. शेयर दिस रील विथ योर स्क्वाड एंड विजिट मैडोवर ग्रिल्स टुडे. एड्रेस है शरणम स्काई बिल्डिंग, फर्स्ट फ्लोर, झाड़ेश्वर सर्कल से तवरा रोड तरफ, भरूच. फॉर बुकिंग एंड मोर डिटेल्स कॉल नाउ ऑन द मेंशन नंबर. અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેન મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓના ભોગ બનનાર યુવાન માટે જીવલેણ નીવડી. ઘટનાના વાયરલ સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન પર બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં મૂળ રાજસ્થાનના અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતું 32 વર્ષીય અશોક ગુર્જર જયપુર બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેનના જનરલ કોચના દરવાજા પાસે બેસીને સવાઈ માધવપુરથી સુરત તરફ મુસાફરી કરી રહ્યો હતો. જ્યારે ટ્રેન પાનોલી રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે સ્ટેશન પર બાકડા પર સૂતેલો એક ઇસમ અચાનક ઊભો થઈને દોડી આવ્યો અને ચાલુ ટ્રેને અશોકનો મોબાઈલ ઝૂંટવી લીધો. અચાનક બનેલા બનાવમાં અશોક ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયો. તે થોડો સમય ડબ્બા સાથે લટકેલી હાલતમાં રહ્યો, પરંતુ પકડ છૂટી જવાથી પ્લેટફોર્મ પર પડીને 100 મીટર સુધી ધસડાઈ ગયો હતો અને દુર્ભાગ્યવશ ગુલાટી મારીને ટ્રેન નીચે આવી ગયો. આ ગંભીર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અશોકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના રૂવાડા ઉભા કરી દેનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે મોબાઈલ આંચક્યા બાદ આરોપી પોતાનું મોઢું સંતાડીને ભાગી જાય છે અને થોડીવાર પછી પોતાના એક સાથીદાર સાથે પાછો આવીને નીચે પડેલી ચીજવસ્તુ ઉઠાવીને ફરાર થઈ જાય છે. ભરૂચ રેલવે પોલીસ દ્વારા સ્ટેશનના સીસીટીવીના આધારે તેમ દેખાતા 2 શંકાસ્પદોની શોધખોળ હાથ ધરાઈ છે. રેલવે ક્રાઇમ બ્રાન્ચ સહિતની વિવિધ ટીમો તપાસમાં જોડાઈ છે અને પાનોલી, અંકલેશ્વર તથા ભરૂચ રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. આ બનાવના પગલે ટ્રેનમાં દરવાજા પર બેસી મુસાફરી કરવામાં રહેલ જોખમ પુનઃ એકવાર સતર્ક રહેવા આવશ્યક હોવાનું જણાય આવે છે. खुद के कपड़े तो ऑनलाइन ऑर्डर हो जाते हैं, लेकिन मम्मी के लिए साड़ी लेनी हो तो पानम प्लाजा आना ही पड़ता है, क्योंकि भरूच में सारी शॉपिंग की पहली पसंद है मातेश्वरी सिल्क पैलेस, जो पिछले 18 सालों से लोगों का भरोसा जीत रहा है. और सबसे खास बात, फ्रेश फेस्टिवल कलेक्शन आ चुका है, जहां आपको मिलेगा बनारसी सिल्क साड़ीज, जयपुरी साड़ीज, कॉटन साड़ीज, डिजाइनर वेडिंग साड़ीज, पार्टी वेयर साड़ीज, वेडिंग चनिया चोली और कॉटन ड्रेसेस, और इन सब पर अप टू 40% तक का धमाकेदार डिस्काउंट. अगर आपको सिंपल, क्लासी और एलिगेंट लुक पसंद है तो इनका प्रिंटेड और एम्ब्रॉयडरी ड्रेस मटेरियल कलेक्शन जरूर देखिए. ड्रेस मटेरियल्स पर भी 30% तक का स्पेशल डिस्काउंट मिल रहा है, तो फिर देर किस बात की. इस वीडियो को अभी सेव कीजिए और अपने फ्रेंड्स और फैमिली के साथ शेयर कीजिए ताकि आपकी शॉपिंग का प्लान मिस ना हो. आज विजिट कीजिए मातेश्वरी सिल्क पैलेस,
પાનમ પ્લાઝા ભરૂચ. અંકલેશ્વરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક જ સપ્તાહમાં 3 સ્થળોએ દરોડા પાડી ગાંજો, મેફેડ્રોન ડ્રગ્સ તેમજ વિમલ મુનકા વટીનો જથ્થો ઝડપી પાડી નશામુક્ત ભારત અભિયાનને વધુ વેગવંતુ બનાવવામાં આવ્યું છે. ભરૂચ એસઓજી દ્વારા નશાના નેટવર્ક સામે હાથ ધરાયેલી કાર્યવાહીમાં સપ્તાહ દરમિયાન 3 અલગ અલગ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં અંકલેશ્વર જીઆરડીસી વિસ્તાર તેમજ ભાટવાડ વિસ્તારમાંથી વિવિધ પ્રકારના નશાકારક પદાર્થો ઝડપી પાડવામાં આવ્યા છે. અંકલેશ્વર વિસ્તારમાં એસઓજીની ટીમે કાર્યવાહી દરમિયાન વિમલ મનુક્કા વટીની ગોળીઓ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા કુલ 3.725 કિલોગ્રામ ગોળીઓ સહિત અંદાજિત 2.66 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જીઆરડીસી વિસ્તારમાં પણ પોલીસે નશાના કારોબાર સામે કાર્યવાહી કરી હતી. અહીંથી ગાંજા અને મેફેડ્રોન જેવા નશાકારક પદાર્થો સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસને સતત વોચ અને ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ભાટવાડ વિસ્તારમાં પણ એસઓજી દરોડો પાડી 1.215 કિલોગ્રામ ગાંજા સાથે 61 વર્ષીય આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે નશાકારક પદાર્થનો કબજો કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ ભરૂચ એસઓજી દ્વારા માત્ર એક જ સપ્તાહ દરમિયાન 3 અલગ અલગ સ્થળોએ કાર્યવાહી કરી નશાકારક પદાર્થોનો જથ્થો ઝડપી પાડવામાં આવતા નશાના કાળા કારોબારમાં ફફડાટ ફેલાયો છે. નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતના સંદેશ સાથે ભરૂચ પોલીસ દ્વારા નશાના નેટવર્કને જડમૂળથી નાબૂદ કરવા માટે કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે. યુવાનોને નશાથી દૂર રાખવા અને જિલ્લામાં નશાના ગેરકાયદેસર વેપાર પર અંકુશ મેળવવા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ, બાતમીદારોનું નેટવર્ક અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ભરૂચ પોલીસની આ સતર્ક કાર્યવાહીને પગલે નશાનો ગેરકાયદેસર વેપાર કરતા તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને પોલીસની નશાના કાળા કારોબાર સામે લાલ આંખ વધુ તેજ બની છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે કાર્યક્રમ નેતૃત્વમાં જે કાર્યક્રમ જે છે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત, આના સંદેશ સાથે ભરૂચ પોલીસે 3 મોટા એનડીપીએસના કેસો કર્યા છે, જેમાં અંકલેશ્વર એ ડિવિઝનમાં, અંકલેશ્વર જીઆઈડીસીમાં તથા અંકલેશ્વર બી ડિવિઝનમાં 3 જેટલા કેસો કરવામાં આવ્યા છે, જેમાં ગાંજો તથા એમડીના જે ડ્રગ્સ છે તેને પકડી પાડવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે. જેમાં એક રીતે જોઈએ તો એક કેસમાં જે છે એમાં 2,66,000નો મુદ્દામાલ મળી આવ્યો છે, બીજામાં 93,000 જેટલો મુદ્દામાલ મળી આવ્યો છે અને ત્રીજા કિસ્સામાં જે છે એ 60,000 જેટલો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે અને તેમાં કાયદેસરની કાર્યવાહી કરી, ગુનો દાખલ કરી, આરોપીને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની કડક કાર્યવાહી કરવામાં આવી છે. તમે કેફેમાં જવા માંગો છો કે ગેમિંગ કરવા? કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે. વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન. અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim, રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ, જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે. ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી. સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ. બર્થડે છે? બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી. મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM. હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ. અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ. 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી. લિમિટેડ ટાઈમ ઓફર. સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે, પર અસલી ગેમ તો બિગ બુલ ધ ગેમિંગ કેફેમાં સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ ફ્લોર 223 શ્રીરંગ પેલેસ નિયર આરકે સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ. આમોદ ખાતે નરેન્દ્ર પટેલ પ્રમુખ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર અને ત્યારબાદ થયેલી ધરપકડ અંગે ગંભીર ચિંતાનો વિષય ઉભો થયો હોવાનું પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલાએ જણાવ્યું છે. આમોદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આમોદ પોલીસ મથકે આપવામાં આવેલી ફરિયાદના આધારે કરવામાં આવી ધરપકડ. આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી તથા ચિંતન પટેલની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. આ ધરપકડના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા આમોદના રાજકીય વર્તુળોમાં પણ ભારે ચર્ચા જોવા મળી હતી. ઘટનાની જાણ થતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી સહિત કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને આગેવાનો આમોદ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. પોલીસ સ્ટેશન ખાતે કોંગ્રેસના આગેવાનોની હાજરીને પગલે રાજકીય માહોલ પણ ગરમાયો હતો. હાલ સમગ્ર મામલે આમોદ પોલીસ દ્વારા ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે ફરિયાદમાં કરવામાં આવેલ આક્ષેપો પોલીસ તપાસ બાદ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.
તેઓએ જણાવ્યું છે કે નરેન્દ્ર પટેલ વર્ષોથી જાહેર હિતના પ્રશ્નો ઉઠાવતા અને પ્રજાના પ્રશ્નોને વહીવટી તંત્ર સુધી પહોંચાડતા રહ્યા છે. આવા જાહેર પ્રતિનિધિ વિરુદ્ધ એકતરફી રીતે એફઆઈઆર નોંધાવી અને યોગ્ય તપાસ વગર રાત્રિ ધરપકડ કરવી એ ન્યાય અને લોકશાહી બંને માટે ચિંતાજનક છે. આ કેસમાં મહત્વપૂર્ણ પ્રશ્નો ઉભો થાય છે કે શું ઘટનાના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી, શું સ્વતંત્ર સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા, શું બંને પક્ષની વાત સાંભળવામાં આવી. સુપ્રીમ કોર્ટના માર્ગદર્શિકા મુજબ ધરપકડ અંતિમ વિકલ્પ હોવો જોઈએ, છતાં અહીં તે નિયમોનું પાલન થયું નથી તેવું જણાઈ રહ્યું છે. તેથી અમારી માંગ છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવામાં આવે. તમામ પુરાવાની સંપૂર્ણ તપાસ થાય. જો ફરિયાદમાં ગુનો બનતો ન હોય તો યોગ્ય રીતે સી સમરી રિપોર્ટ દાખલ કરવામાં આવે. કોઈ પણ પ્રકારના સત્તાના દુરુપયોગ સામે કાર્યવાહી થાય. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ન્યાય માટે લડત ચાલુ રાખશે અને લોકશાહી મૂલ્યોનું રક્ષણ કરશે તેમ સંદીપ માંગરોલાએ વધુમાં જણાવ્યું છે કે અધિકારીઓનું પણ અમે સન્માન કરીએ છીએ. અધિકારીઓને એમના કામમાં રૂકાવટ માટે અમે કોઈ અડચણરૂપ ઊભી કરવા માંગતા નથી, પરંતુ માત્ર ભાજપના ઈશારા ઉપર ભાજપના નામે પોતે ભ્રષ્ટાચાર કરવા માટે, પ્રજાને દબાવવા માટે, રાજકીય આગેવાનોને દબાવવા માટે તમને ખુલ્લો દોર આપવામાં નહીં આવે. એના માટે ગમે તે લડત લડવાની હશે તે લડીશું. નરેન્દ્ર પટેલની ધરપકડ બાદ પોલીસે જે પ્રમાણે એમની સાથે વ્યવહાર કર્યો છે, એક તરફ રીઢા ગુનેગારો ખુલ્લેઆમ ફરે છે, દારૂની રેલમછેલ છે, એની ઉપર પોલીસનો કોઈ અંકુશ નથી, અને અહીંયા પોલીસ બહાદુરી બતાવે અને આવા પ્રજાહિતના કામો કરનારાઓ, આખા બોલા લોકોને, એક આગેવાનને જે રીતે રાત્રે કસ્ટડીમાં મૂકી દઈ અને પોલીસ સ્થાનિક આગેવાનોને, સ્થાનિક અધિકારીઓને ખુશ રાખવા માટેનો જે પ્રયત્ન કરે છે એ કોઈ પણ રીતે સાખી નહીં લેવાય. રાત્રે આ બાબતની જાણ ડીજીપી, આઈજી, એસપી, ડીવાયએસપી આ તમામને કરી અને આમ છતાં આ બાબતે આમોદની પોલીસનો જે વ્યવહાર છે એ વ્યવહાર કોઈ પણ રીતે સાંખી લેવાય એવો નથી. જે પ્રમાણે નરેન્દ્ર પટેલની ધરપકડ કરતા પહેલા પોલીસે તપાસ કરવી જોઈતી હતી, એમને નોટિસ આપવી જોઈતી હતી. માત્ર સીધી એફઆઈઆર કરાવી દીધી અને એફઆઈઆર કરાવ્યા બાદ એટલી બધી શું ઉતાવળ હતી કે તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ હતો એ કોઈ જગ્યાએ ભાગી તો જવાનો નથી. આમ છતાં રાત્રે એની ધરપકડ કરી અને માત્ર કોઈ પણ ગુનો જ નથી બન્યો એવા ફેબ્રિકેટેડ ગુનાની અંદર એક દિવસ જેલમાં રાખવા માટે અને આગેવાનોને દબાવવા માટેનો આ નિર્થક પ્રયાસ પોલીસ કરી રહેલી છે. પોલીસને મારી ચેલેન્જ છે કે આ નરેન્દ્ર પટેલ એક કોંગ્રેસનું લોહી છે, એ ક્યારેય ડરશે નહીં. અને તમે આ પ્રમાણે ખોટી એફઆઈઆરો કરીને જો કોંગ્રેસના કાર્યકરોને દબાવવા માંગતા હોય તો એ કોંગ્રેસનો કાર્યકર ક્યારેય સાખી નહીં લે. તમારે એને જેટલા દિવસ જેલમાં મૂકવો એટલા દિવસ મૂકી દેજો, તમને કોઈ રોકતું નથી. પણ તમે ખોટા કામો કરશો તો તમે પણ જેલમાં જવા માટે તૈયાર રહેશો, ત્યારે તમને કોઈ એસપી કે ડીએસપી બચાવવાના નથી, કોઈ સરકાર બચાવવાની નથી. એટલું ધ્યાનમાં રાખજો. આભાર. એક સેકન્ડ સ્ક્રોલ કરતા પહેલા આ જોઈ લો. ભરૂચમાં આવી ઓફર તમે ક્યારેય નહીં જોઈ હોય. 999 માં કુર્તી પેન્ટ અને 1999 માં ફેસ્ટિવલ કલેક્શન. ઇમ્પોસિબલ લાગે છે ને, પણ આ સાચે જ છે. મોન્સૂન સીઝન સાથે પિંકી બ્યુટીક લઈને આવ્યું છે તમારા માટે ધમાકેદાર ઓફર પર ઓફર, જે તમારી શોપિંગને બનાવશે બજેટ ફ્રેન્ડલી અને સ્ટાઇલિશ. માત્ર 999 માં મેળવો ક્લાસિક કુર્તી પેન્ટ સેટ અને સાથે 1999 માં પ્રીમિયમ કલેક્શન, જેમાં ચણિયા ચોલી, ગાઉન, ક્રોપ ટોપ, શરારા અને ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સ. અને હા, જ્યાં સુધી સ્ટોક રહેશે ત્યાં સુધી આ ઓફર વેલિડ રહેશે. તો બહેનો, ફેસ્ટિવલ શોપિંગ હોય કે કેઝ્યુઅલ ટ્રેન્ડી લુક, પિંકી બ્યુટીક જરૂર વિઝિટ કરજો. પિંકી બ્યુટીક, સ્ટાઇલ પણ સેવિંગ્સ પણ. પિંકી બ્યુટીક, કુંજ રેસી પ્લાઝા, શોપ નંબર 1, અપોઝિટ આઇનોક્સ સિનેમા, જાડે. ભરૂચના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો સામે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન
દહેજ ગામના વાડી ફળિયામાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ઝાલાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના પેટ્રોલિંગમાં દરમિયાન કર્મચારીઓને માહિતી મળેલ કે દહેજ ગામના વાડી ફળિયા નજીક અનિલ કુમાર અરવિંદભાઈ ગોહિલ નામનો શખ્સ ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ સાથે ફરતો હતો। બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા શખ્સ મળી આવ્યો હતો। તેની તલાશી લેતા એક દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો। પોલીસે આરોપી પાસેથી આશરે 20,000ની કિંમતની એક દેશી બનાવટની પિસ્તોલ કબજે કરી છે। આ મામલે દહેજ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। કપડા ખરીદવા જવું હોય અને બજેટ પણ બચાવવું હોય તો એક જ નામ યાદ આવે, મેક્સ કલેક્ટિવ, કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે। વિશ્વાસ નથી આવતો તો સાંભળો। જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સ વેર માત્ર 180માં। અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200માં। રેગ્યુલર વેર માટે ટોપ, ટી-શર્ટ, શર્ટ્સ માત્ર 100 રૂપીસમાં। અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450માં। તો હવે વાત કરીએ ઓફર્સની। 1500ની શોપિંગ કરો અને મેળવો એક ટી-શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી। અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ। આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ ટુ 19 જુલાઈ સુધી જ છે। ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન। આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર। એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ભરૂચ અને અંકલેશ્વર તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે તબીબી ક્ષેત્રે જ્ઞાનના આદાન પ્રદાન માટે એક ભવ્ય અને વિશેષ સીએમઈ મેડિકલ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ અતિ મહત્વપૂર્ણ તબીબી ક્ષેત્રમાં અંકલેશ્વર અને ભરૂચના નામાંકિત તબીબો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આધુનિક ચિકિત્સા પદ્ધતિઓ અને રોગ નિદાન અંગે વિગતવાર ચર્ચા કરી। આ આયોજનને સફળ બનાવવા માટે જાણીતી ફાર્માસ્યુટિકલ કંપનીઓ આદિ, ક્યુરા અને સન ફાર્મા દ્વારા વિશેષ સહયોગ પૂરો પાડવામાં આવ્યો। સેમિનાર દરમિયાન યુર્સકોલ અને યુર્સકોલ NF જેવા લીવર કેર પ્રોડક્ટ્સના બેનર્સ અને પ્રેઝન્ટેશન વચ્ચે લીવર સંબંધિત બીમારીઓ તથા નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝની સારવાર અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સેમિનારમાં નિષ્ણાંત વક્તાઓ દ્વારા સ્વાસ્થ્ય સંભાળ ક્ષેત્રે આવી રહેલા નવા પડકારો અને તેના ઉકેલો વિશે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત UDCA અને નોર UDCAની સરખામણી તેમજ જટિલ બીમારીઓની સારવારમાં થઈ રહેલા આધુનિક સંશોધનો વિશે સઘન પરામર્શ કરવામાં આવ્યો હતો, જેનો સીધો લાભ સ્થાનિક દર્દીઓને મળી શકશે। કાર્યક્રમના અંતે તબીબોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પ્રશ્નોત્તરી અને ચર્ચા સત્રનું પણ સુંદર આયોજન થયું હતું, જેમાં તબીબોએ પોતાના વ્યવસાયિક અનુભવોનું આદાન પ્રદાન કર્યું। આ સફળ આયોજન બદલ ભરૂચ અને અંકલેશ્વરના તબીબી આલમમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને આ સેમિનાર તબીબી જગત માટે અત્યંત ઉપયોગી સાબિત થયો હતો। ચાલે ભારત ભરોસોની સવારી એક્ટિવાની સાથે, દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા। જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ। મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર। નવી હોન્ડા એક્ટિવા 110 અને 125માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કી ટેકનોલોજી। એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી। આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ। વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે। નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, જાડેશ્વર। માનસી હોન્ડા, ગડખોલ, GIDC સિટી। ભરૂચ અને અંકલેશ્વર રેલવે રૂટ પર ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોના મોબાઈલ ફોન ચોરી થવાની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। તાજેતરમાં બનેલી એક ઘટનામાં રાજકોટના એક વેપારી જ્યારે અમદાવાદથી હાપા મડગાંવ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા ઈસમે તેમની ઊંઘનો લાભ ઉઠાવી પેન્ટના ખિસ્સામાંથી 45,000 રૂપિયાની કિંમતનો મોંઘો મોબાઈલ ફોન ચોરી લીધો હતો।
પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદી વહેલી સવારે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની. મુસાફર ગાઢ નિંદ્રામાં હતા તે દરમિયાન તક સાધીને ચોરે હાથ સાફ કરી નાખ્યો. ટ્રેન ભરૂચ રેલવે સ્ટેશન નજીક પહોંચી ત્યારે ફરિયાદીને પોતાનો મોબાઈલ ફોન ચોરાઈ ગયો હોવાની જાણ થઈ. આ અંગે રેલવે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી. ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનોમાં મોબાઈલ ચોરો સક્રિય હોવાની ફરિયાદો અવારનવાર ઉઠતી હોય છે. લાંબા અંતરની ટ્રેનોમાં રાત્રિ દરમિયાન મુસાફરોની બેદરકારી કે ઊંઘનો લાભ લઈ મોબાઈલ ચોરી કરતી ટોળકીઓ બેફામ બની હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. શું રેલવે તંત્ર અને પોલીસ આ ચોરોને પકડવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે કે પછી રેલવે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ મોટી ખામી છે તેવા ગંભીર પ્રશ્નો મુસાફરોમાં ચર્ચાઈ રહ્યા છે. રેલવે સુરક્ષાના દાવાઓ વચ્ચે મુસાફરોના કિંમતી સામાનની સુરક્ષા રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે. જો કે આ મામલે રેલવે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, પરંતુ વારંવાર બનતી આવી ઘટનાઓને ડામવા માટે રેલવે પોલીસ દ્વારા વધુ સઘન પેટ્રોલિંગ કે સુરક્ષા વ્યવસ્થામાં બદલાવ લાવવાની જરૂરિયાત મુસાફરો વ્યક્ત કરી રહ્યા છે. કાયદાકીય તપાસ ચાલુ છે ત્યારે આરોપીઓ ક્યારે ઝડપાશે અને મુસાફરોને આ ચોરોની ત્રાસમાંથી ક્યારે મુક્તિ મળશે તે જોવું રહ્યું. પ્રોજેક્ટ રોશની અંતર્ગત તૈયાર થનાર પ્રથમ બેચના તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા. મૃતપ્રાય થવાના આરે આવેલા વણાટ ગામની અનોખી કલાને પુનર્જીવિત કરવાના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રોજેક્ટ રોશની હેઠળ ભરૂચ ડિસ્ટ્રિક્ટ સુજની પ્રોડક્શન એન્ડ સેલ્સ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ ધીમે ધીમે વટવૃક્ષ બની રહ્યું છે. નેશનલ હેન્ડલૂમ ડેના આ પ્રસંગે ભરૂચના જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણે IASના વરદ હસ્તે સ્ટેશન રોડ પર આવેલા નવા શોરૂમ ન્યૂ રેવા સેન્ટરનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ભરૂચની સુજની કળાને આધુનિક યુગ સાથે જોડવા અને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે સોસાયટીની નવી અધિકૃત વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભરૂચની સુજની કળાના સમૃદ્ધ ઇતિહાસ, તેની વિશિષ્ટ વણાટ શૈલી અને સ્થાનિક કારીગરોના સમર્પણને દર્શાવતી એક વિશેષ ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ રિલીઝ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરવામાં આવનાર નવી પેઢીના યુવાનોને સુજની વણવાની તાલીમ આપી તેમના માટે રોજગારીની નવીન તકો આપવા માટે પ્રોજેક્ટ રોશની અંતર્ગત તૈયાર થનાર તાલીમાર્થી એવા પ્રથમ બેચના લોકોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણીએ સુજની કળાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ભરૂચની સુજની વણાટ કળા એ આપણા અનન્ય સાંસ્કૃતિક વિરાસત છે. રાષ્ટ્રીય હાથશાળા દિવસે ન્યૂ રેવા સેન્ટરનો પ્રારંભ તથા ડિજિટલ પ્લેટફોર્મ અને ડોક્યુમેન્ટરીનું લોન્ચિંગ સ્થાનિક કારીગરોના આર્થિક સશક્તિકરણ અને આ પરંપરાગત હસ્તકળાને જીવંત રાખવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે સુજનીમાંથી બનતી વિવિધ ચીજ વસ્તુઓને તેમને નિહાળી હતી અને સુજનીવાલા પરિવાર જોડે સુજની અને તેના ઇતિહાસ વિશે તેમણે પૃચ્છા કરી હતી. તેમજ સુજનીના માર્કેટિંગ બાબતે રચનાત્મક માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ કમિશનર, સામાજિક અગ્રણીઓ જેવા કે સુશ્રી રિઝવાના જમીનદાર, સુજની વણાટકામ તથા સુજની વણાટકામ સાથે સંકળાયેલ અન્ય મહાનુભાવો સાથે રહ્યા હતા. आज नेशनल हैंडलूम डे के सेलिब्रेशन में कलेक्टर सर ने जो एक हम लोगों का रोशनी प्रोजेक्ट इनिशिएटिव के अंतर्गत रेवा सेंटर का नया सेंटर स्टार्ट किया है और उसको इनॉग्रेट किया है स्टेशन रोड पे. इसके साथ साथ प्रोजेक्ट रोशनी की डॉक्यूमेंट्री रिलीज की है. रेवा सेंटर का हम लोगों का रेवा सुजनी जो ब्रांड है उसका वेबसाइट लॉन्च हुआ है. हम लोगों के फर्स्ट बैच के स्टूडेंट्स जो सुजनी जिन्होंने बेसिक सुजनी वीविंग सीखा है वो सभी स्टूडेंट्स का सर्टिफिकेट डिस्ट्रीब्यूशन हुआ है. जो डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन है, DIC है, उन लोगों की सपोर्ट से और प्रोजेक्ट रोशनी के अंदर हम सिटीजन्स के साथ वीवर्स कम्युनिटी जो भरूच की है, सुजनी GI टैग्ड यूनिक सुजनी, उसको एक बहुत बड़ा बूस्ट मिला है. ये पहले सिर्फ एक लुप्त हो रही थी कला थी, पर अब वैसी नहीं है. एक पूरा इकोसिस्टम है जो इसको नेशनल और इंटरनेशनल लेवल पे ले जाएगा. इसी के साथ साथ आप सबको बोलती हूँ, प्लीज़ विजिट रेवा सुजनी वेबसाइट और सपोर्ट सुजनी वीविंग. रेवा जो सुजनी है उसका शुरू हुआ था प्रोजेक्ट रोशनी से, जो आफ्टर कोविड बिल्कुल लुप्त हो रही थी सुजनी वीविंग. उसके बाद में सुजनी को ये प्रोजेक्ट के अंदर एक है कोऑपरेटिव सोसाइटी बनाई है, भरूच सुजनी डिस्ट्रिक्ट भरूच सुजनी कोऑपरेटिव सोसाइटी, जिसमें सभी वीवर्स है, 100+ वीवर फैमिली मेंबर्स है सुजनी वाला. फर्स्ट फेज ऑफ प्रोजेक्ट रोशनी जो CSR इनिशिएटिव के अंदर था, उसमें हम लोगों ने
एक बैच ऑफ स्टूडेंट्स को हमने ट्रेन किया आउट ऑफ सुजनीवाला फैमिलीज। हमने उसको ODOP में रजिस्टर किया है। उसके साथ साथ इसको हम लोगों ने GI टैग मिला है, बहुत प्रेस्टिजियस फर्स्ट GI टैग ऑफ भरूच जो सुजनी को मिला है। उसके साथ में इसको है ना एक रिकग्निशन इसलिए भी मिला है, हमको अवार्ड्स मिले हैं। हमारे पास एट प्रेजेंट 3 अवार्डीज है सुजनी वीविंग के, जो गवर्नमेंट ऑफ इंडिया ने उनको अवार्ड किया है। हमारे यहाँ जो वीवर्स है वो 40 साल प्लस से भी है जो इसमें कर रहे हैं। उनकी उम्र तो बहुत है पर 40 ईयर्स से सिर्फ और सिर्फ सुजनी वीविंग कर रहे हैं। उन लोगों को ना कभी बीच में बिल्कुल पहचान मिली थी ना कुछ नहीं। भरूच डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन और DIC की वजह से आज इनको नेशनल और इंटरनेशनल लेवल उनको रिकग्निशन भी मिलता है और सुजनी वीविंग को एक बहुत ही अच्छा मुकाम मिल रहा है। सुजनी एक रजाई की पहचान थी, लेकिन अभी कौन से प्रोडक्ट इसमें बन रही है? सुजनी वीविंग हमेशा जानी जाती थी एक रजाई जैसी, एक क्विल्ट, ब्लैंकेट जिसको कहते हैं, पर प्रोजेक्ट रोशनी के अंदर उसके अंदर हमने उसको इनोवेशंस किया है, प्रोडक्ट डेवलपमेंट किया है। जैसे आप देख रहे हैं हम लोगों ने उसकी कोटी बनाई है, इसको अपैरल्स अपहोल्स्ट्री में भी यूज किया है, पर्सेज में यूज किया है, लैपटॉप बैग्स है, टेबल रनर है, कुशन कवर्स है, कार सीट्स है, आसन्स है, मल्टीपर्पज यूज के भी मैट्स है। और इसको हम जैसे स्मॉल आप देखेंगे तो इवन मनी कॉइन्स है, छोटे इसके पाउचेस बनाए हैं हमने इवन ग्लासेस रखने के छोटे केसेस बनाए हैं, स्पेक्टिकल ग्लासेस। सुजनी अब सिर्फ एक रजाई नहीं है, सुजनी एक फैब्रिक है जिसको आप उसका ऑटोमन या स्टूल बनाते हैं, आप उसको सोफा कवर्स में ले सकते हैं, आप उसको है ना टेबल रनर्स और कुशन में, उसके साथ साथ आप उसको पहन भी सकते हैं और यूज भी कर सकते हैं टोट बैग की तरह भी। આપણે કોઈને એક સમયનું ભોજન આપીએ તો તે ઉત્તમ સેવા છે, પરંતુ કોઈ વ્યક્તિ આખી જિંદગી પોતાનો રોટલો જાતે કમાઈ શકે તેવું કૌશલ્ય આપીને આત્મનિર્ભર બનાવીએ તો તે સૌથી શ્રેષ્ઠ સેવા ગણાય। આ જ વિચારને સાકાર કરી રહ્યું છે ભરૂચ જિલ્લાના ત્રાલસા ગામ ખાતે આવેલ મનુ દિવ્યાંગ બાળકોનું અસ્મિતા વિકાસ કેન્દ્ર। અમેરિકા નિવાસી પ્રવીણભાઈ પટેલ અને તેમના પત્નીના માર્ગદર્શન હેઠળ કાર્યરત આ સંસ્થામાં મનોદિવ્યાંગ બાળકો માટે એક અનેક સેવાકીય અને વિકાસલક્ષી પ્રોજેક્ટો ચલાવવામાં આવી રહી છે। અહીં બાળકોને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ જીવન જીવવા માટે જરૂરી કૌશલ્ય પણ શીખવવામાં આવે છે। રક્ષાબંધન પર્વને અનુલક્ષીને બાળકોને રાખડી બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે। બાળકો દ્વારા તૈયાર કરાયેલી રાખડીઓ બજારમાં વેચવામાં આવે છે અને તેમાંથી મળતી આવક સીધી જ આ ગરીબ બાળકોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, જેથી તેઓ આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી શકે। સંસ્થાના આચાર્ય મનીષાબેન ત્રિવેદી જણાવે છે કે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી માનસિક દિવ્યાંગ બાળકો અહીં નિઃશુલ્ક નિવાસ સાથે અભ્યાસ કરે છે। બાળકો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ, વિવિધ થેરાપી, તાલીમ, લોજિંગ અને બોર્ડિંગ સહિતની તમામ સુવિધાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવે છે। 20 વર્ષથી વધુ ઉંમરના મનુ દિવ્યાંગ યુવાનો માટે સંસ્થામાં વ્યવસાય તાલીમ કેન્દ્ર પણ કાર્યરત છે। અહીં અગરબત્તી, ફાઇલો, કોડિયા, રાખડીઓ, કાપડની બેગો સહિત વિવિધ ઉપયોગી વસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવે છે। આ તાલીમ પૂર્ણ કર્યા બાદ સંસ્થાએ 4 મનુ દિવ્યાંગ યુવાનોને મદદનીશ, પ્યુન, મદદનીશ રસોઈયા અને માળી જેવી જવાબદારીઓ સોંપી છે। તેમને દર મહિને સ્ટાઇપન્ડ પણ આપવામાં આવે છે, જેથી તેઓ સ્વાભિમાન સાથે આત્મનિર્ભર જીવન જીવી શકે। ખરેખર અસ્મિતા વિકાસ કેન્દ્ર માત્ર સેવા નથી કરી રહ્યું, પરંતુ મનુ દિવ્યાંગ બાળકોને સન્માનભર્યું અને સ્વાવલંબી જીવન જીવવાની નવી દિશા આપી રહ્યું છે। નમસ્તે, મારું નામ પ્રકાશ છે। હું અસ્મિતા વિકાસ કેન્દ્રમાં જોબ કરું છું। અમે અહીંયા ગાડી રાખડીઓ બનાવીએ છીએ, તે તમે બધા આવશો। નમસ્તે। નમસ્તે, અમારી અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે, ભરૂચ જિલ્લાનું ત્રાલસા ગામ છે નાનકડું, જ્યાં ખૂબ સુંદર મજાની સંસ્થા બનાવવામાં આવી છે। અહીં મનોદિવ્યાંગ બાળકો આખા ગુજરાતમાંથી આવીને વસે છે। 20 વર્ષથી નીચેના બાળકો માટે આપણે શિક્ષણ, થેરાપી આવી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરી છે। પણ 20 વર્ષથી ઉપરના જે બાળકો છે એમાં આપણો સૌથી સુંદર કાર્ય એ છે કે લોકોને આપણે વ્યવસાય તાલીમ કેન્દ્ર ઊભું કર્યું છે। અહીંયા શેલ્ટર્ડ વર્કશોપ નીચે બાળકો અલગ અલગ વસ્તુઓ બનાવે છે। મુખ્ય હેતુ આપણો એ છે
કે બાળકો પોતે આત્મનિર્ભર બને, પોતાના કૌશલ્ય પ્રમાણે એ લોકો પોતે કાર્ય કરતા થઈ જાય, વાલીઓને પણ સમાજમાં ગૌરવ થાય કે મારું બાળક વિકલાંગ છે છતાં પણ એ બાળક આજે આત્મનિર્ભર થઈ અને થોડું ઘણું એ કમાઈ શકે છે. સૌથી અગત્યનું એ વસ્તુ છે કે આ બાળક જ્યારે પોતાના કાર્યમાં બિઝી રહેશે વ્યવસાય તરફ, ત્યારે એ હાઇપર એક્ટિવિટી એની ઓછી થઈ જશે, સમાજની અંદર એક જે દૂષણ છે તે પણ ઓછું થઈ જશે અને આ બાળકો પ્રવૃત્તિઓ કરતા થશે એટલે એને પણ ગૌરવ થશે કે મને પણ સમાજ સ્વીકારે છે અને હું પણ કંઈક કાર્ય કરી શકું છું. એટલે અત્યારે સુંદર મજાની રાખડીઓ રંગબેરંગી બાળકો બનાવી રહ્યા છે. વોકેશનલ સેન્ટરની અંદર અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. દિવાળી આવશે એટલે કોડિયાઓ બનાવવામાં આવશે, ફાઇલો બનાવે છે, અગરબત્તી બનાવે છે. આપણે સૌ સાથે મળી સમાજના લોકો જ્યારે અસ્મિતા વિકાસ કેન્દ્ર આટલું સરસ પગલું ભરી રહી છે ત્યારે આપણે સૌ સહયોગી બનીએ. આ બાળકોએ બનાવેલી વસ્તુઓમાં થોડીક કદાચ ક્ષતિઓ રહી ગઈ છે, પૂર્ણ કદાચ એ લોકો બહાર મળે એવું નહીં મળતું હોય, પણ છતાં એ બાળકોનો પ્રેમ છે એવું સમજી આ વસ્તુઓનો સ્વીકાર કરીએ, એને ખરીદીને આપણે લઈએ અને લોકોને જાગૃત કરીએ અને સમાજના દરેક લોકો સુધી પહોંચાડીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જંબુસરના દહેગામના યુવાનોની માનવતાભરી કામગીરી કરી ઉત્તર પ્રદેશના પરિવારથી વિખૂટા પડી ગયેલ શ્રીરામનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. જંબુસર તાલુકાના દહેગામ ગામે માનવતાનું સુંદર ઉદાહરણ સામે આવ્યું છે. ઉત્તર પ્રદેશ તરફથી ભટકીને દહેગામ ગામે આવી પહોંચે શ્રીરામ નામના વ્યક્તિ પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા હતા. તેઓ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જાણવા મળ્યું હતું. શ્રીરામ દહેગામ ગામે પહોંચ્યા બાદ સ્થાનિક યુવાનોને તેમની પરિસ્થિતિની જાણ થતા તેમની મદદ માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. અસલમભાઈ, સમદભાઈ અને સઈદભાઈ દ્વારા સતત મહેનત અને પ્રયત્નો કરીને શ્રીરામના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ યુવાનોના પ્રયાસોના પરિણામે આખરે શ્રીરામનું તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું. લાંબા સમય બાદ પરિવારજનોને પોતાના સ્વજન પરત મળતા પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. દહેગામના યુવાનો દ્વારા કરવામાં આવેલી આ કામગીરી માનવતા, સેવાભાવ અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની છે. કોઈ પણ સ્વાર્થ વિના એક અજાણ્યા વ્યક્તિને તેના પરિવાર સુધી પહોંચાડવામાં અસલમભાઈ, સમદભાઈ અને સઈદભાઈએ કરેલી મહેનત ખરેખર પ્રશંસનીય છે. દહેગામના યુવાનોની આ માનવતાભરી પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની છે. जैसा कि इन्होंने नाम बताया था श्री राम जी, ठीक है ना, श्री राम नाम बताया था, तो ये भाई दरिया के अंदर दलदल में फंसे हुए थे. तो ये समद भाई है हमारे, और एक साथी है हमारे जो सईद भाई करके हैं. ये दोनों ही दलदल के अंदर इन्होंने देखा ये भाई को, फंसे हुए आदमी को इन्होंने निकाला. फिर इन्होंने वहाँ पे नाश्ता पानी करवाया. उसके बाद ये लोग हम मेरे पास लेकर के आए. फिर भी वहाँ इनके घर से कपड़ा वगैरह सब कुछ मुझे दिया. फिर हमने इनको शावर करवाया, गर्म पानी से नहलाया, सब कुछ किया और इनकी बहुत बड़ी मदद हुई हमारे साथ. कितने टाइम से ढूंढ रहे थे? हम इसको लगभग एक साल ही हो गया. एक साल से ढूंढ रहे थे. अब तो हमें इसकी उम्मीद ही खो दी थी कि अब ये है नहीं दुनिया में. तो अभी खुश हो आप? हाँ, बहुत खुश हैं एकदम से. असलम भाई का फोन गया, इन्होंने जैसे पता नहीं कैसे कैसे कांटेक्ट किया, मतलब कि ये तो हमें नहीं पता. यही बहुत बड़ा काम है कि इन्होंने यहाँ रह के गुजरात के अंदर इतनी दूर का संपर्क कर पाए. हाँ. इनके जरिए हम यहाँ आए अपने भाई को लेकर. ડભોઈ તાલુકાના ચનવાડા ગ્રામ પંચાયતમાં સરકાર યોજના હેઠળ વર્ષો પહેલા લાખોના ખર્ચે નિર્માણ પામેલા રાજીવ ગાંધી ભવન ગેરકાયદેસર રીતે સરપંચ અને તલાટીકા મંત્રી દ્વારા ગ્રામ સભા કે નાગરિકોને વિશ્વાસમાં લીધા વિના કે કોઈ અધિકારીની પરમિશન વગર તોડી પાડતા ગ્રામજનો દ્વારા તેનો વિરોધ કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ડભોઈ તાલુકાના ચનવાડા ગ્રામજનો દ્વારા મળતી માહિતી મુજબ ગ્રામ પંચાયતમાં સરકારી યોજના હેઠળ વર્ષો પહેલા આશરે 17 થી 18 લાખના ખર્ચે ગ્રામજનોના હિત માટે રાજીવ ગાંધી ભવન બનાવવામાં આવ્યું, જેનો ઉપયોગ ગ્રામજનો સામાજિક, શૈક્ષણિક, જાહેર બેઠકો તેમજ વિવિધ જાહેર કાર્યક્રમો અને શુભ પ્રસંગો અંગે ઉપયોગ કરતા હતા. પરંતુ ઇમારત જર્જરિત ન હોવા છતાં એ આ રાજીવ ગાંધી ભવન ગામની જાહેર સંપત્તિ અને ગામના તમામ સામાજિક સુવિધા તરીકે કાર્ય થતું. આવા ઉપયોગી જાહેર ભવન સરપંચ તેમજ તલાટીકા મંત્રી દ્વારા તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા સરકારી મિલકત છે છતાં ગ્રામસભાની મંજૂરી વિના તથા સક્ષમ સત્તા અધિકારીની મંજૂરી મેળવ્યા વગર રાજીવ ગાંધી ભવન પાડવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ સરકારી મિલકતને નુકસાન પહોંચાડી મનસ્વી રીતે વર્તન કરવું અંતકીય ગંભીર બાબત છે. જો ઇમારત જર્જરિત હોય અથવા તેને દૂર કરવાની જરૂરિયાત હોય તો પણ નિયત સરકારી પ્રક્રિયા, તકનીકો, અભિપ્રાય અને સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવી જરૂરી છે. આમ પ્રક્રિયાનું પાલન થયું નથી, જેથી ગામમાં ભારે અસંતોષની લાગણી પ્રવર્તે છે અને જવાબદારો સામે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. અને મુદ્દો માત્ર એક ઇમારતનો નથી, પરંતુ સબ ગામના તમામ સમાજના
જાહેર હિત અને સરકારી મિલકતના સંરક્ષણનો છે, જેથી કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તાલુકા વિકાસ અધિકારીને ગ્રામજનો દ્વારા લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અમારા ચંદવાડા ગામમાં રાજીવ ભવન છે સરકારી, એની અંદર જાનનો ઉતારો હાલતા હતા. એ અમારા ગામના સરપંચે તોડી નાખ્યો છે અને તોડીને બાજુમાં જગ્યા તય પંચાયત બનાવવાની છે. તો સરકારી મિલકતને નુકસાન કરીને એ લોકો વધારે નુકસાન કરે છે. તો અમારે ઉતારો કયા હાલવાનો? અમારી ઝોન આવે, વસાવા સમાજ છે, પરમાર સમાજ છે, વાદી સમાજ છે, મુસલમાન સમાજ છે, એ લોકોનો હોલ હતો, એ લોકોએ તોડી નાખ્યો છે. માટે અમારા સરપંચને નમ્ર વિનંતી છે કે બાજુમાં જગા તઈ બાંધે. અને ધારાસભ્ય શૈલેષ સોટા સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે સાહેબ તમે ચકાસણી કરો, અને મામલતદાર સાહેબને જણાવવાનું કે તમે ચકાસણી કરો, અને ટીડીઓ સાહેબને જણાવવાનું કે તમે ચકાસણી કરો. ચંદવાડા ગામમાં આવીને પધારો, તમારો વેલકમ છે સાહેબ. જય હિન્દ, જય માતાજી. ચંદવાડા ગામ પંચાયતની અંદર ખાસી બધી જગ્યાઓ છે. અમે 2 થી 3 જગ્યાઓ પાસ કરેલી છે, એમને ત્યાં નથી બાંધ્યું. અને આ જે રાજીવ ગાંધી ભવન છે એને તોડી નાખવામાં આવ્યું છે. એને ગાર કરી અને એ પંચાયત ઘર બનાવે છે. એટલે આખા ગામની સંમતિ લઈ અને અમે આ કાર્યવાહી કરીએ છીએ કે વિવાદ ઊભો થયો છે કે આ જે રાજીવ ગાંધી ભવન છે એ આપણા ગામની અંદર વાદી, પરમાર, વસાવા, મુસલમાન, હરિજન એમની કોઈ જાનનો ઉતારો છે નહીં. એટલે અમે સંમતિ કરીને જાનનો ઉતારો અહીંયા આપવાનું નક્કી કરેલું હતું. એમને બોડીને ઘરે જઈને સહી કરાવી લીધી, કીધું કે આપણે પરમિશન લેવાની છે એમ કહી ઠરાવ કર્યો અને આ કામ એમને ચાલુ કરી દીધું છે. આજે ઇમારત તોડવામાં આવી જેમાં પરમિશન લીધી છે ખરી? અહીંયા એવું કહે છે કે અમે ગામ પંચાયતનો ઠરાવ કરેલો છે. તમારી જો છે ઠરાવ? અમને હજુ કશું કોઈ બતાવ્યું નથી. હમણાં સુધી કાલથી એમને કામ ચાલુ કર્યું, કાલે જ અમે એમને ટોયકા પણ હમણાં લગીને અમને કશું એમને પૂરું પાપ્યું નથી. શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ ભરૂચ સંચાલિત રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા 2 દિવસીય એક ભવ્ય એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે મહિલા ઉત્કર્ષના આશય સાથે તારીખ 8 અને 9 ઓગસ્ટ દરમિયાન રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરાયું છે, જેનું ઉદ્ઘાટન ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે મહિલા પીએસઆઈ વૈશાલીબેન આહિર સહિત રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિના ઇન્દિરાબેન રાજ સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનમાં વિવિધ આકર્ષક કાઉન્ટર સેલ ઉપલબ્ધ છે, જેમાં સાડી અને દરબારી સાડી, પોશાક, રાખડી, ચણિયાચોળી, દુપટ્ટા, કટલરી, કુર્તી, ડ્રેસ મટીરિયલ, કોસ્મેટિક, દરબારી જ્વેલરી, હર્બલ કેર, રાજસ્થાની હેન્ડીક્રાફ્ટ વગેરેનો સમાવેશ થાય છે. એક્ઝિબિશનનો સમય સવારના 11 થી રાત્રિના 8 કલાક સુધીનો રહેશે. તમામ જાહેર જનતાને પરિવાર સાથે પધારવા અને આ એક્ઝિબિશનની અવશ્ય મુલાકાત લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સર્વને મારા જય માતાજી. રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા આજે ભરૂચ છાત્રાલયમાં જે બહેનો માટે કામ કરી રહી છે તે માટે હું ખૂબ જ ખુશ છું. આજે જે બહેનો પોતાના ઘરેથી કામ કરે છે તે બહેનોને આજે અહીંયા આવ્યા છે અને મને તે માટે અહીંયા બોલાવવામાં આવી છે. તે માટે હું ખૂબ જ આનંદ અનુભવું છું. અહીંયા ઉપસ્થિત દરેક બહેનોને પોતાના કામની અંદર ઉત્તરોત્તર પ્રગતિ મળે તે માટે દરેક બહેનોને હું શુભકામના પાઠવું છું. પ્રદર્શન કમ સેલનો આજે ઉદ્ઘાટન થયું છે. એમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ડિમ્પલબેન હાજર રહ્યા. એમણે ઉદ્ઘાટન કર્યું. અમારા 34 જેટલા સ્ટોલ હોય છે. અમે 10 વર્ષથી આ કામ કરીએ છીએ. નરેન્દ્ર મોદીનો એક સિદ્ધાંત છે કે આત્મનિર્ભર થઈએ અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીએ, અને એ અર્થે અમારી બહેનો આ ઘરમાં આ કામ કરે જ છે અને આ એ લોકોને પ્લેટફોર્મ મળે એટલા માટે અમે દર વર્ષે આ આયોજન કરીએ છીએ. એમાં બધા બહેનોનો સાથ સહકાર, અમારી કારોબારીની બધી બહેનોની ખૂબ જ મહેનતથી આ અમે કાર્ય કરી શકીએ છીએ. અને આ પ્રદર્શનમાં અમારા જુદી જુદી જાતના સ્ટોલ હોય છે. એમાં અમારો દરબારી પોશાકનો સ્ટોલ તમને કશે પણ જોવા ના મળે એવી બધી આઈટમો અહીંયા જોવા મળે છે. એટલે હું પ્રજાજોગ સંદેશ આપું છું કે તેઓ 8 અને 9 તારીખે 10 થી 7 સુધીમાં ગમે ત્યારે અમારા બધા સ્ટોલોની મુલાકાત લઈ શકે, ખરીદી શકે. અને મને આશા છે કે ભરૂચની પ્રજાનો સાથ સહકાર અમને મળતો રહેશે.
જય માતાજી. પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં સુણાવ ગામની સીમમાં ખેતરના ખુલ્લા છાપરા નીચે ચાલતા પત્તાપાનાના જુગાર પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી 9 જુગારિયાઓને ઝડપી પાડ્યા છે. દરોડા દરમિયાન રોકડ સહિત કુલ 11.73 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર જે ચાવડાની ટીમે બાતમીના આધારે સુણાવ ગામની સીમમાં વિપુલભાઈ ગોરધનભાઈ ઠાકોરના ખેતરમાં આવેલા ખુલ્લા છાપરા નીચે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા 9 ઇસમો ઝડપાઈ ગયા હતા, જ્યારે પોલીસને જોઈ સ્થળ પરથી નાશ છૂટેલા અન્ય 9 વ્યક્તિ સહિત 11 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી 1,49,430 રોકડા તેમજ જુગારના સાહિત્ય સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ 11,73,768 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં પેટલાદ, સુણાવ, સોજિત્રા, ખંભાત, બોરસદ અને આણંદના રહેવાસીઓનો સમાવેશ થાય છે. તમામ સામે પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો છે. એસએમસીની રેડ દરમિયાન સ્થળ પરથી IMFLની 16 બોટલ કિંમત 4,838 પણ મળી આવી હતી, જેથી દારૂ અંગે પણ અલગથી કાર્યવાહી કરવામાં આવી છે. દારૂના જથ્થા અંગે અલ્પેશભાઈ મફતભાઈ સોલંકી, વિપુલભાઈ ગોરધનભાઈ ઠાકોર અને દારૂનો જથ્થો પૂરો પાડનાર ઈસમ મળી કુલ 3 સામે પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગ ગુનો નોંધાયો છે. જંબુસર તાલુકામાં સરકારી પ્રાથમિક શાળાઓ તથા ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓને ચેતનવંતી બનાવવા માટે જીવાભાઈ દાસ પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારીએ શિક્ષણ યજ્ઞ દ્વારા તાલુકાની 66 શાળાઓના 1600 જેટલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપ્યા. તે અનુસંધાને નવયુગ વિદ્યાલય જંબુસરમાં તેઓના સન્માન સમારોહના કાર્યક્રમનું તથા શાળામાં નવા નિમણૂક પામેલા 11 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ₹2,000 ની આર્થિક સહાય તથા ધોરણ 6 થી 10 માં ઘડિયા કંઠસ્થ કરેલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ ભરતભાઈ પટેલ ટેક્સાસ વતી કરવામાં આવી. સાથે વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમોના આયોજન કરાયા હતા. આ પ્રસંગે વિપુલભાઈ રોહિત, જંબુસર તાલુકા શિક્ષણ અધિકારી, નૈશેદભાઈ મકવાણા, પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી તથા સાહિત્યકાર તેમજ કાર્યક્રમના અધ્યક્ષ જીવાભાઈ દાસા, પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી અને પોતાની આગવી શૈલીમાં પ્રાસંગિક તથા પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શાળાના ઉત્સાહી આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે, શાળા પરિવાર તથા શાળા મંડળના સહકારથી કર્યું હતું. આ શાળાઓને ચેતનવંતી બનાવવા માટે હું કાર્ય કરી રહ્યો છું. તો આ નિમિત્તે શિક્ષણ યજ્ઞ જંબુસર તાલુકો ફેબ્રુઆરી 2026થી આ કાર્યક્રમ શરૂ કર્યો અને આ જિલ્લાના 68 શાળાઓ કે જેની અંદર ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક શાળાઓના આચાર્યો પાસેથી જે વિદ્યાર્થીઓ એ 20 સુધીના ઘડિયા કંઠસ્થ કર્યા હોય તેમના પ્રમાણપત્રો મેળવી અને એ પછી જે તે શાળાઓએ રૂબરૂ જઈ અને બાળકોનો ટેસ્ટ લઈ અને એ જેના ઘડિયા સાચા પડ્યા હોય તેમને રૂબરૂ જે દાતાઓ છે એ ભરતભાઈ પટેલ ટેક્સાસ અમેરિકા અને મોદી સ્કૂલ્સ રાજકોટ એમના દાતાઓના એના સહયોગથી જે ઇનામો મળ્યા તે એ બધાને અર્પિત કર્યા. અને સૌથી અગત્યનું જે મારું જે આ કાર્ય છે તેમાં નવયુગ વિદ્યાલય જંબુસર તેમના આચાર્યશ્રી મારી પાછળ જ ઊભા છે અને તેમનો મને ખૂબ સહયોગ મળ્યો છે. તાલુકાના શિક્ષણ જે તંત્ર છે, TPO છે, BRC છે, જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક માધ્યમિક બધાનો સાથ અને સહયોગ મળ્યો છે અને ખૂબ સંપન્ન થયો છે સારી રીતે. અને એને સમાપન વિધિ ગઈકાલે આ નવયુગ વિદ્યાલયમાં ખૂબ સરસ રીતે કરવામાં આવ્યો અને આજે 2-3 શાળાઓ બાકી છે તે પણ થઈ જશે. તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આ તો ભગવાનનું કાર્ય છે. શિનોર તાલુકાના સાદલી મુકામે સાદલી ગ્રુપ જીન સામે આવેલ ગાયત્રી ખમણ અને દશામાના વ્રત નિમિત્તે માઈ ભક્ત ચૈતિક પટેલ અને આશીષ ધોબી દ્વારા 51 દશામાની મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. દશામાના વ્રતને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માઈ ભક્તોમાં દશામાના વ્રતને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ જ ભાવનાને ધ્યાનમાં રાખીને શિનોર તાલુકાના સાદલી મુકામે સાદલી ગ્રુપ જીન સામે આવેલી ગાયત્રી ખમણ ખાતે માઈ ભક્ત ચૈતિક પટેલ અને આશીષ ધોબી દ્વારા દશામાનું વ્રત રાખનાર
માઈ ભક્તો માટે 51 દશામાની મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. નિઃશુલ્ક મૂર્તિ વિતરણના સેવાકીય કાર્યક્રમમાં માઈ ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દશામાની મૂર્તિઓ પ્રાપ્ત થતા માઈ ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે માઈ ભક્તોએ નિઃશુલ્ક દશામાની મૂર્તિઓનું વિતરણ કરી ધાર્મિક સેવા અને સહકાર બદલ ચૈતિક પટેલ તથા આશીષ ધોબીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ મા દશામાં સૌની મનોકામનાઓ પૂર્ણ કરે અને સૌના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી. આજરોજ સડલી ગામે અમે લોકોએ 51 દશામાની મૂર્તિનું નિઃશુલ્ક વિતરણ કર્યું છે અને તાલુકાના ઘણા ગામોમાંથી લોકો માતાજીની પ્રતિમા લઈ ગયા છે. આ વર્ષનો રિસ્પોન્સ જોઈને માતાજીની જો કૃપા રહેશે તો આવતી સાલ અન્યથી પણ વધારે મૂર્તિઓનું વિતરણ કરીશું. ભરૂચ જિલ્લાના હાંસોટના ઇલાવ ગામ ખાતે સદગુરુ ભદ્રાલય આશ્રમ ખાતે લક્ષ્મી હવનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શ્રી સૂક્તની 27,000 આહુતિ આપવામાં આવી હતી. ભરૂચના હાંસોટના ઇલાવ ગામ ખાતે સદગુરુ ભદ્રાલય આશ્રમ ખાતે સ્નેહલ મહેતા મહારાજના સાનિધ્ય અને પ્રેરણાથી દિવ્ય ભક્તિ અને ભજન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ભાગરૂપે માં લક્ષ્મીજીની કૃપા તથા આશ્રમની પવિત્રતા અર્થે શ્રી સૂક્તની 27,000 આહુતિ સાથે મહાહવન યોજાયો હતો, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લક્ષ્મી માતાજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું. હવન દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને ઉપસ્થિત ભક્તોએ શ્રદ્ધાપૂર્વક હવનના દર્શન કરી ધાર્મિક લાભ લીધો હતો. આ મહાયજ્ઞમાં 80 જેટલા યજમાનોએ ભાગ લીધો હતો. શ્રી સદગુરુ ભદ્રાલય આશ્રમ ઇલાવ ગામ, હાંસોટ તાલુકો, ભરૂચ ડિસ્ટ્રિક્ટ. અહીંયા આગળ આજે માતાજીની કૃપાથી ખૂબ સરસ શ્રી સૂક્તની 27,000 આહુતિથી શ્રી યાગ આપણે અહીંયા આગળ આયોજન કર્યું છે. આ આયોજન કરવાની પાછળ હાલના સમયની અંદર આખી દુનિયામાં જે કંઈ પણ તકલીફ ઉત્પન્ન થઈ છે અને લોકોના મનની અંદરથી શાંતિ જતી રહી છે અને લક્ષ્મી નથી, તો બધાને શ્રી એટલે કહેતા કે શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય, સર્વનું કલ્યાણ થાય, સર્વની જીવનની અંદર પ્રગતિ થાય, એ હેતુથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતથી, ભરૂચથી, ઘણી બધી જગ્યાએથી ઘણા બધા ભક્તો અહીંયા આગળ યજ્ઞમાં ભાગ લેવા માટે પધાર્યા છે. આમાં 80 જણા અહીંયા આગળ બેઠા છે, જે 2 દિવસ સતત 9-9 કલાક બેસીને શ્રી સૂક્તની આહુતિ આપશે અને એ દ્વારા યજ્ઞને પરિપૂર્ણ કરી અને એ યજ્ઞનું પુણ્ય જનહિતને માટે, દેશહિતને માટે અર્પણ કરવામાં આવશે, જેથી સર્વનું કલ્યાણ થાય અને સર્વની પ્રગતિ થાય. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરી ખાતે ત્રિનેત્ર આઈ સેન્ટરના સહયોગથી વિનામૂલ્યે આંખની તપાસ માટેનો કેમ્પ યોજાયો હતો, જેનો જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ ડિસ્પેન્સરી અને ત્રિનેત્ર આઈ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે આંખની તપાસ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયાના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ત્રિનેત્ર આઈ સેન્ટરના આંખના નિષ્ણાંત તબીબ ડોક્ટર તૃપ્તિ ગુપ્તા અને મ્યુનિસિપલ ડિસ્પેન્સરીના તબીબ ડોક્ટર દિવ્યેશ ઝિંઝાલાએ સેવા આપી અને તેઓ દ્વારા પડદાને લગતા રોગો, જામરનું સચોટ નિદાન, મોતિયા તથા કીકીની સારવાર અંગેની તપાસ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ પ્રસંગે ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન દીક્ષિતાબેન રાણા, કારોબારી અધ્યક્ષ રાહુલ વામજા, સેનેટરી ચેરમેન નરેન્દ્ર પટેલ, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ સહિત ડિસ્પેન્સરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જરૂરી આંખના દર્દીઓની વિનામૂલ્યે ચેકઅપ કરવાનું આયોજન કર્યું હતું. અત્યાર સુધીમાં લગભગ 100 થી 125 કેસો અને અંકલેશ્વરની જનતાએ આ કેમ્પનો લાભ લીધો છે અને મારી પણ એવી ઈચ્છા છે અને અમારી પણ એવી એ છે કે અંકલેશ્વરની જનતા આવા જે અવારનવાર કેમ્પ થશે એ કેમ્પના લાભ લઈ. અંકલેશ્વર મ્યુનિસિપલ ડિસ્પેન્સરી ખાતે આજે અમે આઈ કેમ્પનું આયોજન કર્યું હતું. તેમાં ત્રિનેત્ર આઈ હોસ્પિટલના સંયોગથી અમે ફ્રી કેમ્પનું આયોજન કર્યું હતું. તેમાં અંકલેશ્વરની મોટાભાગની 100 થી 150 જેટલી જનતાએ ભાગ લીધો છે અત્યાર સુધીમાં. આવનારા દિવસોમાં પણ આવા અમે કેમ્પ કરતા રહીશું. તેમાં બધાએ ભાગ લઈ આનો ઉપયોગ કરવો અને આ પ્રોગ્રામમાં અમારે પ્રમુખ, ચેરમેન તથા તમામ नगरपालिका सभ्य उपस्थित રહ્યા હતા. यहाँ हम लोग निःशुल्क आँख की तपास कर रहे हैं एवं चश्मे भी पेशेंट्स को दे रहे हैं और साथ में मेडिसिन भी फ्री ऑफ कॉस्ट हम लोग यहाँ पर सब कुछ निःशुल्क अभी प्रोवाइड करना स्टार्ट किया है और यहाँ हर तरीके की तपास आज हो रही है इस कैंप के अंदर. उसके अंदर जनरल हेल्थ चेकअप
और अपना आंखों की तपास, मोतिया के तपास और हमारा जो चश्मा का वितरण और झामर की किसी भी प्रकार की कोई भी आई की प्रॉब्लम हो उसका आज हम यहाँ तपास भी कर रहे हैं और उसके अंदर हम उसका निवारण भी यहाँ प्रोवाइड कर रहे हैं पेशेंट्स को। तो आप लोग आज आइए, अभी यहाँ 10 से 1 के बीच में कैंप यहाँ पर आयोजन किया गया है और इसका लाभ उठाइए। धन्यवाद। ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્રમાં તમામ અરજીઓ માત્ર A4 સાઇઝના કાગળ પર નિયત ફોન્ટમાં કોમ્પ્યુટરાઇઝ સ્વરૂપે રજૂ કરવાની ફરજિયાત જોગવાઈ કરવામાં આવી છે। આ નવી વ્યવસ્થાને લઈને નેત્રંગ બાર એસોસિએશને વિરોધ વ્યક્ત કરી હડતાળ પર ઉતરી જઈ રદ કરવાની માંગ કરી છે। નેત્રંગ બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરી હાઈકોર્ટના નવા પરિપત્રનો વિરોધ વ્યક્ત કરી જણાવાયું છે કે ગુજરાત રાજ્યના અનેક આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ કોમ્પ્યુટર, પ્રિન્ટર, ઇન્ટરનેટ સહિતની જરૂરી ટેકનિકલ સુવિધાઓનો પૂરતો વિકાસ થયો નથી। નેત્રંગ પંથક પણ અંતરિયાળ વિસ્તાર હોવાથી અહીં આવી સુવિધાઓનો હજુ અભાવ જોવા મળે છે। આવી પરિસ્થિતિમાં નવી વ્યવસ્થાના કારણે સામાન્ય પક્ષકારો તેમજ ગ્રામ્ય વિસ્તારોના વકીલોને અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડશે। સાથે જ ન્યાય મેળવવામાં અનાવશ્યક વિલંબ થવાની સાથે પક્ષકારો પર વધારાનો આર્થિક બોજ પણ આવી શકે છે। નેત્રંગ બાર એસોસિએશને માંગ કરી છે કે રાજ્યભરમાં જરૂરી માળખાકીય અને ટેકનિકલ સુવિધાઓ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી હાથથી લખેલી અરજીઓ તેમજ ફૂલસ્કેપ કાગળ પરની અરજીઓ અગાઉની જેમ સ્વીકારવામાં આવશે। સાથે જ હાલ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનને કાયમી ધોરણે રદ કરવામાં આવશે। ભાઈ વાહનોની તકલીફ પડતી હોય, ઘણા અમુક સંજોગોના કારણે આવી શકતા ના હોય, એવા સંજોગોમાં તાત્કાલિક ટાઈપ કરવા જઈ કોર્ટમાંથી ટાઈપ કરવા જવાનું અને કેવી રીતે આ શક્ય બને એટલે હસ્તલિખિત અરજી આપવી અને આ બધા સુધારા જે કરવાના એ જો પરિપત્ર હાઈકોર્ટ દ્વારા પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી અમે વકીલો હડતાલ ચાલુ રાખીશું। ગુજરાત હાઈકોર્ટ આ બાબતે સુધારા કરી અને ટ્રાઇબલ વિસ્તારના વકીલોને ફાયદારૂપ બને અને આખા ગુજરાતના વકીલોને અને આખા ગુજરાતની અંદર વકીલોની હડતાલો ચાલી રહી છે, જેથી કરીને આ બાબતે સરકાર ગુજરાત હાઈકોર્ટ આ બાબતે ધ્યાન પર દોરે અને આ બાબતે જો ધ્યાન પર નહીં આવે તો તબક્કાવાર પ્રોગ્રામો આપવામાં આવશે, જેથી કરીને આજે નેત્રંગ બાર એસોસિએશન દ્વારા નેત્રંગમાં ઠરાવ આપવામાં આવે છે। ભારત માતા કી જય, વંદે માતરમ। જુનિયર જેસીઆઈ વિંગ ઓફ જેસીઆઈ ભરૂચ દ્વારા નારાયણ વિદ્યાલય ભરૂચ ખાતે વિદ્યાર્થીઓ માટે ઇફેક્ટિવ પબ્લિક સ્પીકિંગ વિષય પર વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ટ્રેનર JCCA જીગર પરીખ દ્વારા વિદ્યાર્થીઓને અસરકારક વક્તૃત્વ કળા અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સ્ટેજ પર આત્મવિશ્વાસ સાથે બોલવું, અવાજ અને ઉચ્ચારણનો યોગ્ય ઉપયોગ, બોડી લેંગ્વેજ, આંખોનો સંપર્ક, અસરકારક શરૂઆત અને સમાપન તેમજ પ્રેક્ષકો સાથે સંવાદ સાધવાની વિવિધ ટેકનિક્સ અંગે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી। તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ પ્રેક્ટિકલ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સંવાદ કૌશલ્ય, નેતૃત્વ ક્ષમતા અને જાહેરમાં પોતાની વાત અસરકારક રીતે રજૂ કરવાની કળા વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું છે। કાર્યક્રમને સફળ બનાવવા માટે નારાયણ વિદ્યાલયના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપલ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તથા આયોજન ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ પ્રેસિડેન્ટ JFM સેન સાગર કાપડિયા, JJ વિંગ ચેરપર્સન JJ ધ્રુવ કાપડિયા, પ્રોજેક્ટ ચેરમેન JJ વૈશ્વી શાહ, JJ વિંગ ઇન્ચાર્જ PP JCCA હર્ષિત શાહ, PP JC ઉર્વી શાહ, મૃણાલ કાપડિયા, અલ્પા કાપડિયાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર ભરૂચ। સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેસ્ક્યુ બોટ અર્પણ સમારોહ યોજાયો। ભરૂચ જિલ્લા વહીવટીતંત્રને ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજ તરફથી 6 આધુનિક રેસ્ક્યુ સુપરત કરાઈ। સાંસદની સભા બાદ સાગબારા તાલુકાના લોકો પાક વાવવા માટે એકજૂથ થયા। આદિવાસીઓ ધરણા પર બેસી ગયા। આવતીકાલે 9 ઓગસ્ટ આદિવાસી દિવસે પણ આ જગ્યાએ ધરણા પર બેસવાની આદિવાસીઓએ આપી ચીમકી। ખોપી ગામે પોલીસ કડકી દેવાઈ। ગ્રામજનોને વન વિભાગ વચ્ચે તણાવની સ્થિતિ। અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન નજીક મોબાઈલ સ્નેચિંગની જીવલેણ ઘટના। ચાલતી ટ્રેનમાંથી મોબાઈલ સ્નેચિંગના કથિત પ્રયાસમાં યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા મોત। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક જ સપ્તાહમાં અંકલેશ્વરમાં 3 સ્થળોએ દરોડા, ગાંજો, મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયા। નશામુક્ત ભારત અભિયાનને વધુ વેગવંતુ બનાવવામાં આવ્યું।
ટીડીઓની ફરિયાદ બાદ આમુ તાલુકા કોંગ્રેસના પ્રમુખ તેમજ પંચાયત સભ્યની પોલીસે કરી ધરપકડ, રાજકીય ક્ષેત્રે ગરમાવો. આમુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલની ધરપકડ અંગે નિષ્પક્ષ તપાસની માંગ કરતા કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા. ભરૂચની દહેજ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે એક આરોપીની કરી ધરપકડ. પોલીસે આરોપી પાસેથી આશરે 20,000ની કિંમતની એક દેશી બનાવટની પિસ્તોલ કબજે કરી. ભરૂચ અંકલેશ્વર એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ અને IMA દ્વારા આદિચુરા તથા સનફાર્માના સહયોગથી સફળ CME સેમિનાર સંપન્ન. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવી ઘટનાઓ, નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.